સચ્ચિદાનંદ। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે 15 સપ્ટેમ્બર ને આજે છે રવિવારની રજા એટલે મોજ કરવાની। આજે અમારી મોજ થોડી ખબર નહીં કેવી જાય, વિખાઈ ગઈ છે બધાની મોજ બધાને, કારણ કે શરદી તાવ ને એવું થઈ ગયું છે। અને આજે છે ભાદરવો સુદ 12 છે આજે, અને આજે છે વામન જયંતિ ને હા આજે છે વિશ્વ ઇજનેર દિવસ। જે પણ એન્જિનિયર છે ને એ લોકોનો આજે દિવસ છે। આજ તો તારો દિવસ છે ને? આજે મારો દિવસ છે, મને ગિફ્ટ મળશે। હાલો એન્જિનિયર ને શું ગિફ્ટ આપવાનું હોય? જે આપ્યું હોય તમે કીધા તારો દિવસ છે। દિવસની વાત આવી તો તમને કહું કે આજનું વેધર બહુ મસ્ત છે। કાલ સાંજે જેટલો જોરથી વરસાદ પડ્યો ને એટલો જ આજે મસ્ત એવો તડકો નીકળ્યો છે। તડકામાં બેસવા જવાનું મન થાય છે, મસ્ત પૂરો તડકો છે। તડકામાં બેસીને તો અડધી બધું આપણે એનો સારું થઈ જાય। અને આ છે અમારું કમળ, પણ કમળમાં હજી કાંઈ અપડેટ નથી। આ બધા પાન છે ને જો કાળા પડતા જાય છે, કાળા થઈને તૂટી જાય છે, બધા નવા હોતે ને આવે છે પણ ફૂલ નથી આવતું। વરસાદના છાંટા કેવા જોલા થઈ જાય, વરસાદ બહુ મસ્ત લાગે છે। ટગડમાં એ બીજ આખી પીળી થઈ ગઈ છે, અને આ ફૂલ છે થોડા ખીલી ગયા છે, ઘડીક ટાઈમ થાય ને એટલે આખા મસ્ત ગોળ થઈ જાય। અને આ છે આપણી કોયલવેલ, કોયલવેલ બહુ મસ્ત થાય, બીજું કાંઈ નહીં, ઘણી લાંબી થઈ ગઈ છે। ચકલીનો માળો છે ને ખાલી થઈ ગયો છે, કારણ કે ચકલી મોટી થઈને ઉડવા મળીને ઉડી ગઈ એવું છે। અત્યારે બપોરના વાગી ગયા છે 11:30 અને ભોજન સમારંભમાં શું બને છે આજ અત્યારે? હા, રાતિકારે આજ આરામ લીધો છે એટલે આજે વ્લોગ બનાવવાનો વારો આપણે આવ્યો છે। આપણે જો કે બનાવતા નથી પણ તોય લેવો પડ્યો આજે। સરસ। અને બારે ત્યાં મસ્ત મજાનો તડકો નીકળ્યો છે, વાતાવરણ આજ ચોખ્ખું છે, જોઈએ વરસાદ આવે છે કે નહીં। આજે અમારે નિલેશને ત્યાં જવાનું હતું પણ ન્યાય ગયા નથી। સવારે ફોન કર્યો, હા એ કે અહીંયા આવો ઉકાળો પાઈને દવાખાને લઈ જાય। મેં કીધું તારી છે તું તારું કરી કે અમારું કરી? હા એટલે આવું છે બધું, કાંઈ નહીં। ચાલો હમણાં તૈયાર થાય એટલે જમીન પાછો આરામ કરવા સુઈ જઈએ। હા જો દાળ ભાત રેડી થઈ ગયા છે, સેવ ટમેટાનું શાક ને ભાખરી ને એવું આપણે જમવા બેસી ગયા છે। અને આ જાઓ મેડમને આજ બોલવાની હાલતમાં નથી, આટલું બધું છું છે, તાવ આવે છે, શરદી જેવું છે, તો એને દવા નથી લેવી। હવે તમે કોમેન્ટ કરો કે આને શું કરવું જોઈએ? એમ નહીં, કોણે કીધું? દવા લઈ આવ્યો તો ઓકે, એ જ કાલ એ જે આપણે કાલની વાટ જોવાની, કાલ શું થાય પછી આપણે દવા લેવી એમ। હા એ વાત હશે। હા કાંઈ ને સવારે સારું થઈ જાય એટલે હવે કંઈ દવા લેવાની જરૂર નથી, કાંઈ ને આપણે જમી લઈએ, જમીન ખાઈ પીને આરામ કરી લઈએ એટલે બપોર પછી ચા હાવ રેડી ને રેડી। આ બાજુ મમ્મીની ઘર કામ કરે છે, પપ્પાજી બહાર ગયા છે તો હમણાં આવે એ લોકો પછી પાછળથી જમી લેશે। કાંઈ નહીં ચાલો જમી લઈએ। જો પપ્પાની આવી ગયા છે અને જમવા બેસી ગયા છે, તો પપ્પા કોકને વાડીએ ગયા તો શું લેવા વાડીએથી? પાકલ કોઠીમડા, પાકલ કોઠીમડા, કોઠી આની કાસરી ઓલા, પણ આને ફૂકવી નાખવાની એ રીતે હોય ને કંઈક? કાસા નહીં થાય, પાકી ગયા છે। પાકી ગયા છે એમ? તો આનું એમને ખાવાના? હા મૂકો। જો કોઠીમડા, આની કાસરીઓ લોકો બધા આની કાસરીઓ બનાવે, પણ કાચા હોય ને ત્યારે એને સે ફૂકવીને એ રીતે કાસરી, પણ આ તો પાકી ગયા છે, આની કાસરી તો નહીં બને, એમને ખાવાની। એટલે કાસું હોય ત્યારે પાકે પછી કડવું મટી જાય। ઓકે, તો અત્યારે મીઠા હોય એમ ને? હા કાંઈ નહીં, કોને કોઠીંબા ભાવે છે જરૂર કોમેન્ટ જરૂર કરજો। અને આ લોકો અત્યારે જમવા બેસી ગયા છે તો જમી લઈ ને આપણે આવી આરામ કરવા। તો સાંજના વાગી ગયા છે 7 અને આના મોઢા પર વાગી ગયા છે 12। તો કેમ છે તબિયત?
કાંઈ સારું નથી. તું બપોરના આપણે બપોરે જમીન ઉપર વહી ગઈ હતી, સૂતી હતી, છેક અત્યારે સ્ટેટ નીચે આવી છે ત્યાં સુધી ફૂવાનું કામ જ કર્યું છે નેટે નેટ. વચ્ચે ભેળ ખાવા આવી હતી બધા કેટલી વાર ફૂટી પછી ઉપર ગઈ. તોય સૂતી તો હતી ને અહીંયા. હું તો કરું જ ને હું કરું ઢાસ લઉં. થોડાક આટા ફેરા મરાય, થોડુંક બહાર નીકળાય નથી. હું એટલે તમારે કઈ દવા લેવી નથી, બીજું શું કરવાનું? કેમ છે તબિયત અત્યારે? હા એમ તો સારું જ હશે, એમ નથી કહેવાનું. હા શું કયો? સબસ્ક્રાઈબર ને ખબર પડે ને શું થાય છે રાધિકા બેન ને. કાંઈ નહીં, એને છે ને એને તાવ આવે છે, માથું દુખે છે, શરદી હોતન થઈ ગઈ છે, પગ દુખે છે, બધું થાય છે, પણ એ તમને કાંઈ નહીં કહે, કેમ કે એટલી સારી છે. એટલે એને શું અમાર પાસે સેવા કરાવી ગમે નહીં, એટલે સારું છે કર્યા કરે. આટલું બધું થવા છતાં પણ આવું છે. હા તો પણ ડેઈલી ની જ વસ્તુ છે. આજની વસ્તુમાં આવું છે. નો ડાઉટ આજે રવિવાર હતો પણ આજની રજા બગડી છે. આવું છે બધું. અત્યારે મમ્મી બનાવે છે મસાલા ભાખરી, આગળ સાન ભાખરી ખાઈને સુઈ જવાનું છે, એટલે સીધી સવાર હોવાનું છે. એમ કરવાનું છે ને? હા એમ સારું થાય. થોડીક દવાઈ લેવી પડે ને. આજ હોવાનું જ કામ કર્યું છે રાધિકાએ પણ આખો દિવસ. હા તો એ તો એમ જ કાંઈ નહીં, મજા બગડે તો આરામ કરી લેવાનો, બીજું તો હું એટલે એકદમ રેડી. ઓકે, દવા નહીં લેવાની. કાંઈ નહીં, આવું છે બધું. એને તો મજા નથી ને. આ રસોડામાં બને છે મસાલા ભાખરી ને ચા, અને સંજયની રજા છે તો આજે એને ફરમાઈશ છે. શું બનાવવાનું છે એના માટે? સકરી ભજીયા, પણ કારીગર અત્યારે હાજર છે ને, એટલે સકરી બનતા લાગશે વાર, તો અમે લઈએ જમી, બીજું તો શું કરવી. હા એમ તો માંદા તો હું સૌ, પણ મને ઉધરસ મટતી નથી. એવું છે, આવું છે બધું. કાંઈ નહીં, હાલો રાધિકા સાફ થઈ જશે તો આપણે કાંઈ નહીં, સાંજનું ડિનર થઈ ગયું છે રેડી. તો આપણે સાન ભાખરી અથાણું છે તો ખાઈ લે. તમારે શું વાર છે હવે? તો આ બાજુ રાધિકા જમવા બેસી ગઈ છે ને આ બાજુ મમ્મી, કારીગર આવ્યા નથી એટલે જો જાતે શરૂ કરી દીધું છે. કારીગરને રખડવાનું બહુ વધી ગયું છે. આ ભાઈ તારો ભાઈ એમ નહીં, તારો પ્રોગ્રામ છે તો તારે હાજર રહેવું પડે આમાં. સકરી કાંઈ નહીં હમણાં હે એટલે જ કારીગર કીધો ને આપણે એને. એ પાછો ભજીયાનો કારીગર જ છે. કાંઈ નહીં, હાલ ફટાફટ તું ભજીયા બનાવે એટલે અમે ખાવી. આપણે જમીન બેસી ગયા છે અને ત્યાં આપણે જમી લીધું છે, પણ એ લોકોનો પ્રોગ્રામ બાકી છે. કંઈક શું બનાવવાના છે, મેથીના સકરીના ને એવા બનાવવાના છે. એ લોકો બનાવે છે, આપણે કોમેન્ટ લઈ લઈએ, કેમ કે આજે રાધિકાબેનના 12 વાગી ગયા છે, એટલે એનાથી કાંઈ બોલાય એમ છે નહીં. હાથ બાદ બેસી ગયો છે એટલે હાથ બાદ કાંઈ નથી બેહો, એમ તો અવાજ આવે છે. બોલી તો કેમ છે ના પાડી, મારથી કોમેન્ટ લઈ લેવાય. પણ કે લાટ બધું બોલવું પડે, ઘણું બધું બોલવું પડે, એટલે બધું ન બોલવું પડે. આ કોમેન્ટ અહીંયા ક્યાં જાજી આવે, 10-15 કોમેન્ટો આવે. હા એ વાત છે. આજ પણ તમે લાભ લઈ લો ને એમ. ના પછી આપણા સબસ્ક્રાઇબર જે ફેમિલી છે ને ડિસાઈડ કરશે કે સૌથી વધારે કોણ સારું બોલે છે. તો કોમેન્ટ જરૂર કરજો. મારા કરતા વધારે સારું તો રાધિકા જ બોલે છે, હું નથી બોલતા. તાર રોજ આવશે, મારું એટલું ન સારું આવે, મને ન ખબર. કાંઈ મારું સારું આવતું તો ન કીધું ને વિડીયો બનાવતો હોય. હા એ વાત છે. પણ તો પહેલી કોમેન્ટ છે ફાલ્ગુની. રાધિકા આખો વ્લોગ પતી ગયો પણ એક પણ લાઈન હિન્દીમાં ના બોલી. એટલે બોલ હવે. હા તો ગઈકાલે આપણે હિન્દી દિવસ હતો કે નહીં, પણ એટલે જ કહી છે કે આખો વ્લોગ ગુજરાતીમાં પતી ગયો. હા પણ જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો ને ભૂલાઈ જતું હતું, એટલે પછી ગુજરાતીમાં આવી ગયો. સરસ. પછી કૈલાસ કોતરિયા, નાઇસ વિડીયો, થેન્ક યુ. પછી અરુણાબેન મુંગળા કહે છે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફતેમા લક્ષ્મીધાર કહે છે વિડીયો બહુ જ મસ્ત બનાવ્યો છે, ખૂબ જ આગળ વધો રાધિકાબેન. જો થેન્ક યુ, તારું નામ આવે રાધિકાબેન, આગળ વધો એમ. રેખા કાકડિયા કહે છે જય રામાપીર, જય રામાપીર. પછી કોઈ યુઝરની કોમેન્ટ છે જય શ્રી કૃષ્ણ, જય જલારામ. પછી ફતેમા લક્ષ્મી કહે છે કે હાય રાધિકાબેન એન્ડ માસી, બહુ મસ્ત ભજન ગાવ છો માસી.
માસી ભજન ગાય જ છે, બધા સત્સંગ વાળા મંડળ આવે, માસીને લીધા વગર ન જતા, તમારા વગર સત્સંગ ન થાય એ વાત સાચી છે. તો મહેશ પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધિકાબેન, મનીષાબેન કડી. એટલે મનીષાબેન કડીએ કમેન્ટ, હા એને કમેન્ટ કરી. પછી રીધિ તળિયા, જય શ્રી કૃષ્ણ રાધિકાબેન, મારે પણ એવું થાય છે, દ્વારકા જવું છે પણ નથી જવાતું. એક વાર તો ટિકિટ પણ આવી ગઈ પણ કેન્સલ થઈ. આપણા બેન દ્વારકામાં અમારે એવું ઈચ્છું હતું કે અમારે દ્વારકામાં 2 થી 3 વાર જવાનો પ્લાન કરતા હતા. લાસ્ટ યર મતલબ આ વર્ષમાં જ ગયા ઉનાળામાં પ્લાન સક્સેસ ગયો. પછી કુંજન ચૌહાણ, ગળું દુખે ને તો 3 દિવસ બપોરે એક ટાઈમ એજીથોરો એક દવાનું ટેબ્લેટ છે એ લઈ લે, સારું થઈ જાય. પણ એમાં એવું છે કે રાધિકાબેનને ગમે એવું થાય ને તો એ દવા લેતી નથી. કાંઈ નહીં, એટલે બસ કાલ સવારે પીધી હતી, પછી બપોરે પછી નહોતી પીધી, કારણ કે સાંજે સારું જતું ને, એમ કાંઈ વાંધો હતો જ નહીં ને. અને પછી આજ સવારે બપોરે લઈ લીધી, અત્યારે લઈ લઈ હું. કાંઈ નહીં, ચાલો આગળ વધીએ. પછી હેમાક્ષી મોરી, મારી બેસ્ટ ફ્રેન્ડના શ્રીમતમાં ખબર બહુ હરખ હતો, ત્યાં જ ન જવાનું, કઈ કામ આવી ગયું. સેમ અમારે આજે એવું શું છે, આજ મારા ભાઈ એક બેસ્ટ ફ્રેન્ડ છે, એનું ઘરનાનું શ્રીમત હતું, પણ શ્રીમતમાં એનો ફોન આવ્યો કે તું આવી જા, હું તને દવાખાને લઈ જાય, તારા ઉકાળો બનાવી દે, ગરમા ગરમ ખવાડી, પણ તું આય. પણ મેં કીધું તું મારું સેવા કરી કે તું તારા ઘરનાની સેવા કરી, તું ત્યાં હાસુ ભાઈ. પછી અમે આવી જાવ, આજે અમારે ત્યાં શ્રીમતમાં જવાનું નહીં. પછી નૈના બેન આજ જાગ્યા છે. નૈના માસી, હા, એ કે બધા કડવાણી પીવો તો સારો થઈ જશે. રોનકને હજી સારું નથી થયું, રોનકને હજી સારું નથી થયું, પણ આજ રોનકનો વારો સડી ગયો છે લો કોમેન્ટો લેવામાં. એવું છે બધું. અને કડવાણી તો પીવે ખરું, કોણ પીવે કોને ખબર. કડવાણી સારી, કડવાણી એટલે હું કડવું કડિયાતું કહે ને, ઈ કડવું કડિયાતું છે ને એક પ્રકાર ખૂબ સારી વસ્તુ. પણ હું વસ્તુ નાખવાની એમ હે મમ્મી કે પડ્યું છે આપણા ઘરમાં એ છે ને, ઉકાળા જેવું જ થાય, પણ એમાં પલાળ એને ઉકાળવાનું જ ન હોય, પણ સાંજે મમ્મી કહે છે સાંજે પલાળી દેવાનું, સવારે એ ગાળીને એ પાણી પી જવાનું. કડવું એટલે કારેલા જેવું કડવું હોય, એટલે જેને કડવું ભાવતું હોય ને એના માટે કામનું. પણ આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ સારું કહેવાય કે એનાથી પાચન શક્તિ તમારી સારી રહે, અને પેટમાં ખોટા જે ઓલા વધારાનું બધું હોય ને, મતલબ સાફ થઈ જાય તમારું પેટ ને એવું બધું હોય. પણ એ વસ્તુ સારી, ક્યારેક રોજ ન પીવાય, પણ અઠવાડિયે છે 15 દી એકાદ 2 વાર પીવો ને તો વસ્તુ સારી. આયુર્વેદિકમાં વસ્તુ સારી એમ. પેટના રોગો મતલબમાં તમને ન થાય કે તમે ઘણી વાર એમ થતો હોય ને કે ગેસ થાય છે કે પેટમાં દુખે છે, પેટ સાફ ન થતું હોય, એના માટે વસ્તુ ખૂબ સારી કહેવાય. તો કોમેન્ટ કરજો કોણ કોણ કડવું કોને ભાવે છે, કેમ કે આમે જનરલ એવું નથી, પણ કડવી વસ્તુ આયુર્વેદિકની દ્રષ્ટિએ સારું. જેમ કે કારેલું કડવું હોય તો એ વસ્તુ એ સારી એમ. તો જો આ બધું છે, કોમેન્ટો થઈ ગઈ છે પૂરી. હવે અત્યારે વિડીયો તો એન્ડ નથી કરતા, કેમ કે જે આપણે જે પ્રોગ્રામ એક બાકી છે, પ્રોગ્રામનો વિડીયો બતાવીને પછી એન્ડમાં બોલશે. અને આજે આપણો વારો સડી ગયો છે બોલવામાં, કેમ કે રાધિકાનું આજે ઠેકાણા છે નહીં બોલવાનું, એટલે કે આજે તમે લીધો છે, પણ આપણે બહુ ઈચ્છા હોય તો આ હું ઉતારતો નથી ને, કે મને બહુ ઓછું પસંદ છે આવું બધું, પણ તો આજે હવે રાધિકાનું માન રાખવા બોલી લીધું. જોઈએ હવે ક્યારેક બોલતા રહેવું, જયારે આવું થાય ને ત્યારે જ એમ લોકે આવું છે બધું. રોજ લેવાય એમાં હું થોડો બેન અડધો લેવાય. જોઈએ ફેમિલીને પછી તમારું બધું ગમતું હોય એમ. ધારો કે સ્ક્રીન ભજીયા મળ્યા છે પડવા, અત્યારે તો કાચા નીકળે છે. અને આ બાજુ શાનું બનાવું છે? ભજીયાના કારીગર જે કોઈને ભજીયા બનાવો હોય તો સંજયભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી. સંજયભાઈને ભજ કટ કરે બધું બહુ હાલા કા મેથીના ભજીયા અને ઓલે એ ખાસ કરીને કુંભણિયાના કારીગર છે, પણ કુંભણિયા એક દી બનાવી પાછા. તો આપણે સાંજના જમણવારનો બીજો વારો લેવા બેસી ગયા છે ભજીયાના પ્રોગ્રામ સાથે. રાધિકા હોતો ને આવી ગઈ. કેમ તારે નહોતું આવવાનું તું કેમ આવી? એવું છે, એના માટે મેથીના ભજીયા બનાવ્યા છે સ્પેશિયલ રાધિકા માટે. આ બાજુ સંજય હે તો આ બાજુ સંજય ને પપ્પા બેસી ગયા. કેમ છે, રેડી છે ને? કઈ ઘટે તો નથી ને? અરે કારીગરે બનાવ્યો જ પછી, એટલે એમાં કઈ ઘટે તો નહીં. કાંઈ નહીં, ચાલો
અમે જમી લઈએ ને આ સાથે જ વિડીયોનો આપણે અહીંયા કરીએ છીએ એન્ડ. તો શું બોલો છો એન્ડમાં? વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. સરસ, ચાલો રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ બધાને. એટલું કહો એટલું કહો.